સ્ટાર્ટ. ચાલો જાણીએ ભાગીદારનો અર્થ અને વ્યાખ્યા. ભાગીદારના લક્ષણો. પ્રસ્તાવના જોઈ લે. પેલી વ્યક્તિ માલિકોની પેઢીની અને સંચાલન શક્તિની મર્યાદાઓ ભાગીદાર સ્વરૂપને જન્મ આપે છે. ભાગીદારના જન્મના કારણોમાં નીચે દર્શાવેલા કારણોનો સમાવેશ થઈ શકે છે. નંબર 1. એક વ્યક્તિ પાસે ધંધા માટે પૂરતા પ્રમાણમાં નાણાં હોય પરંતુ વેપારમાં તે જરૂરી કુશળતા ન હોય. એટલે કે વ્યક્તિ પાસે પૈસા તો છે પણ ધંધા માટેનું જ્ઞાન, જરૂરી સહાય એવું કંઈ નથી. સેકન્ડ નંબર. વ્યક્તિ પાસે જરૂરી કુશળતા હોય પરંતુ પૂરતા પ્રમાણમાં નાણાં ન હોય. આમાં એવું કીધું છે કે વ્યક્તિ પાસે કુશળ જ્ઞાન તો છે પણ નાણાં નથી. નાણાં વગર ધંધો કેવી રીતના થાય. નંબર 3. ધંધાનું જોખમ વહેંચવાનું હોય વગેરે. ધંધો મોટા પાયા પર ચલાવવા અને તેના વિકાસ કરવા એક કરતાં વધુ વ્યક્તિઓ, વધુ મૂડી, કુશળતા તથા સંચાલન શક્તિની જરૂરિયાત ઊભી થાય છે. આવા સંજોગોમાં એક કરતાં વધારે વ્યક્તિઓ ભેગા મળી ઉપરોક્ત બધી બાબતોનો સમન્વય કરી અને એકબીજાની પૂરક બની ધંધો શરૂ કરે તેવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ એટલે ભાગીદારી. એક કે બે કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળી ધંધાની શરૂઆત કરે તો તેને ભાગીદારી કહેવાય છે. ભાગીદારીનો અર્થ અને વ્યાખ્યા. ભારતીય ભાગીદારો કાયદો 1932ની કલમ 4 મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતો ધંધાને નફો વેચવા સંમત હોય. જે વ્યક્તિઓ ભાગીદારો જોડાય તેઓ વ્યક્તિગત રીતે ભાગીદારી કહેવાય અને સામૂહિક રીતે પેઢી કહેવાય છે. ઉપરોક્ત વ્યાખ્યા પરથી કહી શકાય કે કરાર કરવાના લાયક હોય તેવી બે કે તેથી વધારે વ્યક્તિઓ નફો કમાવાના હેતુથી કાયદેસરનો ધંધો કરે તેને ભાગીદાર કહેવાય. એટલે કલમ 4 મુજબ ભાગીદારી કાયદા 1932 કલમ 4 યાદ રાખજો, પૂછાય. અને ભાગીદારો એવી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા સાથે મળીને કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતો ધંધાને નફો વેચવાથી સંમત થયા હોય તો તેને ભાગીદાર કહેવાય છે. ભાગીદારોમાં જોડાયેલી વ્યક્તિ દ્વારા સંયુક્ત રીતે ચલાવતા ધંધાને ભાગીદારી પેઢી કહેવાય છે. એટલે બધી વ્યક્તિઓ સાથે મળીને જો ધંધો સંયુક્ત રીતે ચલાવવા માંગતા હોય તો તેને ભાગીદારી પેઢી કહેવાય છે. ભાગીદારીના લક્ષણો. પહેલું, કરારથી અસ્તિત્વ. બીજું, નફાનો હેતુ. ત્રીજું, કાયદેસરનો ધંધો. ચોથું, એકબીજાના એજન્ટ. પાંચમું, સભ્ય સંખ્યા. છઠ્ઠું, અમર્યાદિત જવાબદારી, પેઢીની માલિક અને સંચાલન. જોઈએ પહેલું કરારથી અસ્તિત્વ. ભાગીદાર કરારથી અસ્તિત્વમાં આવે છે. ભાગીદાર કરાર લેખિત અથવા મૌખિક હોઈ શકે છે પરંતુ લેખિત કરાર વધુ ઇચ્છનીય અને હિતાવહ છે. કરાર લેખિત અથવા મૌખિક બંને રીતે માન્ય ગણાશે પણ લેખિત વધારે હિતાવહ અને ઇચ્છનીય ગણાય છે. સેકન્ડ નંબર, નફાનો હેતુ. ભાગીદારો નફો કરવાનો અને વેચવાના હેતુથી શરૂ કરવામાં આવે છે. ભાગીદારો વચ્ચે નફો કે નુકસાનનું વહેંચણી નક્કી કરેલા પ્રમાણમાં કરવામાં આવે છે. જો કરાર જોગવાઈ ન હોય તો ભાગીદારી કાયદા પ્રમાણે સરખા પ્રમાણમાં નફા નુકસાન વેચવામાં આવે છે. આપણને ખબર જ છે ધંધાનો મુખ્ય હેતુ નફો કમાવાનો હોય છે. ભાગીદારો વચ્ચે જો નફા નુકસાનનું પ્રમાણ વહેંચણી નક્કી કરેલું હોય તો તે પ્રમાણે નફો વેચવામાં આવે અને જો કરારમાં જોગવાઈ ન કરેલી હોય તો તેને સરખા પ્રમાણમાં નફા નુકસાનથી વેચવામાં આવે છે. ત્રીજું, કાયદેસરનો ધંધો. ભાગીદારી પેઢી કાયદેસરનો ધંધો ચલાવવા માટે અસ્તિત્વમાં આવે છે. ધંધો હંમેશા કાયદેસરનો હોવો જોઈએ તો જ અસ્તિત્વમાં ગણાય. નંબર 4, એકબીજાના એજન્ટ. ભાગીદારી પેઢીનો ધંધો બધા ભાગીદારો સાથે મળીને અથવા બધા વતી કોઈ એક અથવા વધુ ભાગીદારો ચલાવે છે. આમ દરેક ભાગીદાર એકબીજા ભાગીદારના પ્રતિનિધિ ગણાય છે. બે કે તેથી વધુ ભાગીદારો સાથે મળીને કામ કરતા હોવાથી એકબીજાને પ્રતિનિધિ તરીકે કામ કરે છે. પાંચમું, સભ્ય સંખ્યા. કંપની દ્વારા 2013ની કલમ 464 પ્રમાણે ભાગીદારોની પેઢીમાં ભાગીદારોની સંખ્યા 100 થઈ નહીં તેવી સરકારે નક્કી કરે તે મુજબની રહેશે. હાલમાં કંપની નિયમ 2014 મુજબ નિયમ 10 પ્રમાણે સરકારે ભાગીદારની મહત્તમ સંખ્યા 50 નક્કી કરેલ છે. 2013 મુજબ 100 થાય નહીં તેવી સરકારે નક્કી કરેલી છે અને 2014 મુજબ ભાગીદારોની મહત્તમ સંખ્યા 50 નક્કી કરેલી છે. છઠ્ઠું, અમર્યાદિત જવાબદારી. ભાગીદારના કાયદા મુજબ પેઢીનું દેવું જો પેઢીની મિલકતમાંથી ચૂકવી શકાય તેમ ન હોય તો ભાગીદારોની અંગત મિલકતો વેચીને પણ પેઢીની જવાબદારી ચૂકવવામાં આવે છે. દરેક ભાગીદારી સંયુક્ત અને વ્યક્તિગત રીતે ભાગીદારી પેઢી માટે જવાબદાર ગણાય છે. આમ ભાગીદારોની જવાબદારી અમર્યાદિત ગણાય છે.
એક્ઝામ્પલ, જો જાણે કે કંપનીનું દેવું 50,000 હોય અને તે 50,000 અને જો તે ચૂકવી શકે તેમ ન હોય, કંપનીનું દેવું 50,000 છે પણ તેઓ ચૂકવી શકે તેમ ન હોય તો પછી તેણે પોતાની અંગત મિલકતો પણ વેચીને દેવું ચૂકવવું પડે. ઓકે. 7મી પેઢીની માલિકી અને સંચાલન. ભાગીદાર ધંધાના માલિક હોય અને તેઓ જે ધંધાનું સંચાલન કરે છે. ભાગીદારી પેઢીનું સંચાલન બધા જ ભાગીદાર અથવા બધા વતી કોઈ એક અથવા વધુ ભાગીદાર કરી શકે છે. ધંધાના માલિક તો હોય જ ભાગીદારો, પણ કોણ ધંધાનું સંચાલન કરે તેના માટે બધા વતી કોઈ એક દ્વારા નક્કી કરવામાં આવેલો ભાગીદાર તેનું સંચાલન કરે. એક્ઝામ્પલ, આ એક કંપની છે. પહેલું આપણું છે કરારથી અસ્તિત્વમાં આવેલો, તો બંને વચ્ચે કરાર હોવો જોઈએ. સેકન્ડ નંબર પર આ બે જણ છે કે અને એસ, આ બે વચ્ચે કરાર થયેલો છે. આ બેની કંપની છે, તો આ બે વચ્ચે કરાર લેખિતમાં હોવો જોઈએ. સભ્ય સંખ્યા મર્યાદિત હોવું જોઈએ. પછી દેવું થયું તો અમર્યાદિત જવાબદારી રીતે ચૂકવવી જોઈએ. ઓકે, ડન. થેન્ક યુ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ટુ માય યુટ્યુબ ચેનલ. તમે તમારા મિત્ર મંડળોને પણ શેર કરી શકો છો, જેથી તમને આવનારા વિડીયોની લિંક મળતી રહેશે.